વિદ્યાર્થી મિત્રો 10મા ક્લાસના ચેનલમાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026 ધોરણ 10 અંગ્રેજીનું મોસ્ટ એમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો। તો વિદ્યાર્થી મિત્રો આવી રીતના આપણે સંપૂર્ણ જવાબ સહિત સોલ્યુશન જોવાના છીએ। તો પહેલું આપણે વિભાગીય નહીં, સેક્શન એ નહીં પણ સેક્શન સીથી શરૂ કરીએ, ગ્રામર વિભાગથી। તો ગ્રામર વિભાગમાં પહેલું જ છે નીચે આપેલા જોડકાને જોડો, લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સ। તો તેમાં પહેલું છે ધ વેડિંગ ટુક પ્લેસ યસ્ટરડે। તો તેમાં આવશે શું? એક્શન। વેડિંગ એમાં શું આવશે? એક્શન, ડિસ્ક્રાઇબિંગ એક્શન। પછી મે આઈ સીટ હિયર પ્લીઝ, આ શું છે? એક રિક્વેસ્ટ કરી છે એટલે એમાં આવશે પ્લીઝ હોય એટલે રિક્વેસ્ટ એટલે મેકિંગ રિક્વેસ્ટ। પછી કેતવ વિલ બાય આઈધર અ કાર ઓર અ બાઇક। તો તેમાં શું આવશે? અલ્ટરનેટિવ, આઈધર ઓર, નાઈધર નોર, ઓર હોય ને તો અલ્ટરનેટિવ ફંક્શન આવે। ફંક્શન વિદ્યાર્થી મિત્રો તમારે દરેક કરી લેવાના છે। ફંક્શનના 9 માર્ક્સ હોય છે, 9 માર્ક્સના ફંક્શન તમારે પૂછાતા હોય છે। પછી છે જય, વિલ આઈ ગેટ ગુડ માર્ક્સ શોઈંગ કન્ડિશન। તો કન્ડિશનમાં શું આવશે? તેમાં આવશે ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ સર્વેલ ગેટ ગુડ માર્ક્સ। કન્ડિશન હોય એટલે ઇફ અને અનલેસ આવે, હકારાત્મક હોય તો ઇફ, નકારાત્મક હોય તો અનલેસ। પછી સ્ટુડન્ટ ચેકિંગ ઇન પરમિશન, પરમિશન માટે યસ યુ મે। તો તેમાં ક્વેશ્ચનમાં શું આવશે? પરમિશન, તો તેમાં આવશે સી, મે આઈ સીટ ઓન ધ ફર્સ્ટ બેન્ચ। પછી સુરેખા, આઈ ગોટ અ ફર્સ્ટ પ્રાઇઝ ઇન સાયન્સ ફેર એટલે એક્સપ્રેસિંગ ઇમોશન। ઇમોશનમાં શું આવશે? તો એમાં આવશે વાવ, કોંગ્રેચ્યુલેશન, ઇમોશન દર્શાવવાના છે। પછી છે ચૂઝ એન્ડ રાઇટ ઓપોર્ચ્યુનિટીઝ રિસ્પોન્સ ટુ કમ્પ્લીટ કન્વર્ઝેશન ફંક્શન। તો તેમાં આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી, તો તેમાં શું આવશે? હાઉ મચ, ક્વોન્ટિટી હોય ત્યારે હાઉ મચ, હાઉ મેની આવે। પછી ખાલી જગ્યા હેઝ, ઇઝ, હોનેસ્ટ, કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ। તો વિરોધાભાસમાં શું આવશે? ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, ડિસ્પાઇટ, હાઉએવર, ધો હી ઇઝ પુઅર। પછી બોઇલ સમ મિલ્ક ઓન ધ સ્ટોવ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, તો બી, એડ સમ સુગર અ લિટલ એન્ડ સ્ટીર ઇટ। પછી છે ખાલી જગ્યા, તો ખાલી જગ્યામાં પહેલી ખાલી જગ્યા કઈ આવશે? હું તમને ક્રમશઃ કહી દઉં તો પહેલું આવશે, બીજું આવશે માઇટલી ને ત્રીજું ફ્રીડમ આવશે। પછી છે નિયરેસ્ટ મિનિંગ, નિયરેસ્ટ મિનિંગમાં જનરેટ તો લાઇબ્રેલ, પછી એક્સપ્લેનેશન તો ડિસ્ક્રાઇબ, પછી અલ્ટરનેટિવ તો એમાં આવશે સબમિટ્યુટ। પછી વિભાગ ડી, સેક્શન ડી, તેમાં પહેલો જ છે ડાયલોગ પૂર્ણ કરો। તો ડાયલોગ પૂર્ણ કરવામાં ખાલી જગ્યા આપેલ છે, તો પહેલી ખાલી જગ્યામાં આવશે રિક્વેસ્ટેડ, પછી આવશે સી હેડ ટુ, પછી આવશે એક્સપ્લેનેશન, પછી છે જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ ધ અપ્રોચિંગ કન્જક્શન ઇન ધ બ્રેકેટ્સ। તો તેમાં જોઈએ તો તમારે આ બટથી વાક્ય જોડવાનું, આ અધરવાઇઝથી જોડવાનું અને આ વુથી જોડવાનું વાક્ય રહેશે। પછી છે ક્વેશ્ચન ખાલી જગ્યા, તો ખાલી જગ્યામાં પહેલી ખાલી જગ્યામાં આવશે, બીજી ખાલી જગ્યામાં ઇફેક્ટ અને ત્રીજી ખાલી જગ્યામાં આવશે હેલ્થી। પછી ડુ એઝ ડાયરેક્ટ છે તો તેમાં માય ઓર્ડર્ડ, સ્ટુડન્ટની જગ્યાએ માય ઓર્ડર્ડ એટલે એક્ટિવમાંથી પેસિવ કરવાનું છે। અને એમાં લુક એટ ધેઝ જેન્ટલમેન, લેડી તેની જગ્યાએ જેન્ટલમેન એટલે લિંગ બદલવાનું છે। પછી છે અંડરલાઇન વર્ડ્સ, WH ક્વેશ્ચન શરૂ થાય છે, તો પહેલા WH ક્વેશ્ચનમાં આવશે હાઉ ઓફ્ટન ડુ યુ મીટ યોર ફ્રેન્ડ। પછી 54મું છે તેમાં આવશે વિચ સી ડીડ કિરણ સિલેક્ટ। પછી છે 55મું વી વિલ વિઝિટ ગીર ઇન જાન્યુઆરી, તો તેમાં આવશે એ, વેન વેલ યુ વિઝિટ ગીર।
પછી સેક્શન ઈમાં છે પેરેગ્રાફ લખો, તો અહીંયા પહેલામાં માય ફેવરેટ ફ્રેન્ડ, પછી ટ્રી અવર બેસ્ટ ફ્રેન્ડ અને ધ ટીચર આઈ લાઈક મોસ્ટ. આ ત્રણમાંથી ગમે તે એક તમે પેરેગ્રાફ લખી શકો છો. અને પછી ઈમેલ રાઇટિંગ છે અને રિપોર્ટ રાઇટિંગ પણ છે. બંનેમાંથી એક લખી શકો છો. અને 58મો ક્વેશ્ચન તમારે હશે ડિસ્ક્રાઇબિંગ ધ પિક્ચર એન્ડ અબાઉટ 10 સેન્ટેન્સ. તો પિક્ચર પછી 10 સેન્ટેન્સ લખવાના છે. હવે આપણે જોઈએ વિભાગ એ, ફકરા પરથી જવાબ લખવાના. તો ફકરા પરથી જવાબ લખવાના તેમાં પહેલો ક્વેશ્ચન છે વોટ ડીડ ધ સેલ્સમેન ડોમેસ્ટિક. તો તેમાં તમે જવાબ અહીં જોઈ શકો છો. તો ધ સેલ્સમેન કરીને આખું વાક્ય તમે જોઈ શકો છો, પહેલો જવાબ. પછી બીજું છે વોઝ પ્રેમ ચોપરા સેટિસ્ફાઈડ વિથ ધ આઈડિયલ. તો એમાં આવશે જવાબ તમે જોઈ શકો છો યસ, પ્રેમ ચોપરા વોઝ સેટિસ્ફાઈડ વિથ ધ ડાયલ. પછી ત્રીજો ક્વેશ્ચન છે હાઉ ડીડ કચ્છ વિથ શુક્રાચાર્યસ ફેવર. તો કચ્છ વોન શુક્રાચાર્ય ફેવર બીકોઝ હી ઇઝ કીન ડેવન ગુડ સર્વિસ. પછી તમે ફકરો દરેક જોઈ શકો છો. હવે તેનું સોલ્યુશન 10 ક્વેશ્ચનનું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો તમે 10નું સોલ્યુશન જોઈ શકો છો અને ઉપર ફકરો પણ જોઈ શકો છો. અહીં ટાઈપિંગ કરીને મેં દર્શાવ્યું છે 10 પ્રશ્નો અને તેના જવાબ. પછી છે રાઇટ શોર્ટ નોટ્સ. તો તેમાં છે એને સુલેવાન અ વન્ડરફુલ ટીચર અને અરુણ અ યંગ એન્વાયરમેન્ટલિસ્ટ. બંનેમાંથી એક શોર્ટ નોટ્સ લખવાની છે. પછી છે ટ્રુ ફોલ્સ. તો ટ્રુ ફોલ્સમાં હું તમને ક્રમશઃ જણાવી દઉં છું. 12મું વાક્ય ફોલ્સ, 13મું ટ્રુ, 14મું ફોલ્સ અને 15મું ટ્રુ થશે. પછી છે સેક્શન બી રીડ ધ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો તમે તેના 3 ક્વેશ્ચન જોઈ શકો છો. તેનું પછી આપણે સોલ્યુશન જોઈએ. પછી રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એના પણ 5 ક્વેશ્ચન આપેલા છે. પછી રીડ ધ ડેટા પરથી ક્વેશ્ચન અને ડાયલોગ પરથી ક્વેશ્ચન આપેલા છે. તેનું સોલ્યુશન જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આ તમારા દરેક ઉપરના પ્રશ્નોનું સોલ્યુશન છે. ડેટા પરથી, પેરેગ્રાફ પરથી, ડાયલોગ પરથી પ્રશ્નનો જવાબ દરેકનું સંપૂર્ણ સોલ્યુશન છે. તો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. અને આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. થેન્ક યુ.